જો દોસ્તો તમે પણ એક યુટ્યુબર છો અને વારંવાર તમારા યુટ્યુબ વિડીયોઝમાં મ્યુઝિકને લઈને જો કોપીરાઇટ સ્ટ્રાઇક અથવા તો કોપીરાઇટ ક્લેમ આવતો હોય અને તમે આ વસ્તુને લીધે પરેશાન થઈ ચૂક્યા છો તો આ વિડીયો તમારા માટે છે. કેમ કે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ટોપ ફ્રી કોપીરાઇટ મ્યુઝિક તમે ક્યાંથી લઈ શકો છો, બી રોલ માટે ટોપ ફ્રી વિડીયોઝ તમે ક્યાંથી લઈ શકો છો અને થંબનેલ માટે સારામાં સારા ફોટોઝ ફ્રીમાં તમે કઈ વેબસાઇટ ઉપરથી લઈ શકો છો. જો તમારા માટે આ પ્રશ્ન હોય તો તમારો આ પ્રશ્ન મારા માટે કૃષ્ણ છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ટોપ ફ્રી કોપીરાઇટ મ્યુઝિક, વિડીયોઝ એન્ડ ફોટોઝ તમે ક્યાંથી લઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન દાણીધરિયા. છેલ્લા 5 વર્ષથી હું યુટ્યુબ ઉપર ખૂબ સરસ રીતે કામ કરી રહ્યો છું. ટેક માર્ગી એ મારી સેકન્ડ ચેનલ છે અને આના ઉપર હું ટેકનિકલ વિડીયોઝ અપલોડ કરતો હોઉં છું. દોસ્તો, આજના વિડીયોમાં મેં તમને અગાઉ જણાવ્યું એમ તમને ટોપ કોપીરાઇટ ફ્રી મ્યુઝિક, વિડીયોઝ અને ફોટોઝ ક્યાંથી મળી શકે એના વિશે આજનો વિડીયો છે. ચાલો આવી જાઓ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, જ્યાં હું તમને તમામ વસ્તુ શીખડાવવાનો છું. આવી જાઓ. સૌથી પહેલા આપણે આપણું જે ચેનલ છે, બરોબર છે, યુટ્યુબ ચેનલ એ ઓપન કરીશું. આપણું અત્યારે યુટ્યુબ ચેનલ તમે જોઈ શકો છો કે આવી ગયું છે આની અંદર. હવે આપણે અહીંયા જવાનું છે વ્યૂ યોર ચેનલ ઉપર. હવે વ્યૂ યોર ચેનલ ઉપર આપણે ક્લિક કરીએ છીએ. જેવા આપણે ક્લિક કરીશું ને તો આપણે અહીંયા આ જગ્યા ઉપર ચેનલ ઓપન થઈ જાય છે, બરોબર છે. હવે એની અંદર સૌથી પહેલા જો તમે મોબાઈલમાં ચેક કરતા હોય ને તો તમારે જે ડેસ્કટોપ સાઇટ છે ને, બરોબર, રિક્વેસ્ટ ડેસ્કટોપ સાઇટ નામનો ઓપ્શન હશે એ ઓપન કરવાનો છે. એટલે આ રીતનું આવશે. તમે રૂટીનલી સીધા વાયટીમાં જશો તો એમાં તમે આ નહીં જોઈ શકો, બરોબર. તો ક્રોમ બ્રાઉઝરમાં તમારે આ ઓપન કરવાનું છે અને એમાં રિક્વેસ્ટ ડેસ્કટોપ સાઇટમાં જવાનું છે તો જ તમે આ જોઈ શકશો. અત્યારે આપણે આ કોમ્પ્યુટર ઉપર છીએ તો કોમ્પ્યુટરમાં આપણે આપણી જે છે એ ક્યાં ગયા હતા તો કે ભાઈ આપણે પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને વ્યૂ યોર ચેનલ ઉપર આવ્યા, બરોબર. એટલે આ રીતનું આપણને ઇન્ટરફેસ જોવા મળ્યું. હવે શું કરવાનું છે? હવે મેનેજ વિડીયોની અંદર જવાનું છે. દોસ્તો, મેનેજ વિડીયોની અંદર તમે જેવા જાઓ છો ને ઘણા બધા ઓપ્શન આપણને આવી જાય છે. આ બધી બાજુ તમે જોવો છો ને ત્યાં આપણા બધા અલગ અલગ વિડીયોઝ છે જે આપણે પોસ્ટ કરેલા છે, બરોબર છે. હવે મેઇન વસ્તુ જે છે આપણે આ જગ્યા ઉપર આવવાનું છે. અહીંયા લખેલું છે ઓડિયો લાઇબ્રેરી. દોસ્તો, સૌથી અગત્યની વસ્તુ આ છે ઓડિયો લાઇબ્રેરી. ઓડિયો લાઇબ્રેરીની અંદર બહુ બધા મ્યુઝિક્સ આપેલા છે, બરોબર છે. મારા ઘણા બધા લોકો જે ફ્રેન્ડ્સ, જે સબસ્ક્રાઈબર, જે ફેમિલી છે આપણું યુટ્યુબનું, એ લોકો મારા વિડીયોઝ જ્યારે વ્લોગના વિડીયો જોતા હોય ને ત્યારે ઘણીવાર પૂછતા હોય છે કે મિલનભાઈ તમે આ ઓડિયો ક્યાંથી લાવ્યા છો? તો બધા મારા ઓડિયો છે ને દોસ્તો, એ બધા હું ઓડિયો લાઇબ્રેરીમાંથી જ સર્ચ કરતો હોઉં છું. તમે અડધી પોણી કલાક કે 2 કલાકની આસપાસ તમે થોડુંક ફાઇન્ડ આઉટ કરો એટલે તમને મળે, 100% મળે. હવે આની અંદર છે ને સાહેબ આપણે જો અલગ અલગ અહીંયા છે ને મ્યુઝિક આપેલા છે, સાઉન્ડ ઇફેક્ટ આપેલી છે, સ્ટાર્ટ આપેલું છે. મતલબ કે ભાઈ તમે એવું કોઈ સિલેક્ટ કરેલું હોય તો અહીંયા બતાવે, બરોબર. તો સાઉન્ડ ઇફેક્ટમાં આપણે પછી આવશું, પહેલા મ્યુઝિક જોઈએ. હવે મ્યુઝિકમાં અહીંયા ક્લિક કરશો ને તમે એટલે અલગ અલગ જો અલગ અલગ મોડ્સ આવી જશે આની અંદર, બરોબર. કે ભાઈ તમારે કઈ રીતે સર્ચ કરવું છે, મૂડ પ્રમાણે જોઈએ છે, આર્ટિસ્ટના નામ પ્રમાણે જોઈએ છે, ડ્યુરેશન પ્રમાણે જોઈએ છે, કઈ રીતે જોઈએ છે. તો પહેલા છે ને આપણે જે મૂડ છે ને મૂડ પ્રમાણે ચેક કરીએ. તો મૂડ ઉપર ક્લિક કરો ને તો એંગ્રી, બ્રાઇટ, કામ, ડાર્ક, સિનેમેટિક, ડ્રામેટિક, ફંકી, અલગ અલગ પ્રકારના અહીં જગ્યા ઓપ્શન છે. આપણે છે ને કામ અથવા તો આપણે ઇન્સ્પિરેશન છે, રોમેન્ટિક છે, સેડ છે. તો જનરલી વ્લોગ વિડીયો કોઈ શૂટ કરતું હોય ને તો એમાં એનર્જેટિક છે, ત્યારબાદ ઇન્સ્પિરેશનલ છે, ત્યારબાદ કામ મ્યુઝિક છે, એવા બધા ઉપયોગમાં આવતા હોય. તો આપણે આમાં ડ્રામેટિક લઈએ અને અહીંથી એપ્લાય કરીએ. દોસ્તો, જેટલા પણ ડ્રામેટિક મોડ નામના આની અંદર આવતા હશે ને બધા આમાં આવી ગયા છે. તો આપણે પ્લે કરીને જોઈએ કઈ રીતનું સાઉન્ડ આવે છે. ઓકે, હવે આ તમે જોશો ને તો સાહેબ બહુ બધા આની જગ્યાએ મતલબ આવતા હોય છે. આમાંથી આપણે ચેક કરતું રહેવાનું કે ભાઈ કયા પ્રકારનું આપણને ગમે છે. તમે તમારી પસંદગી પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. હવે જો આ સિટી ઓફ ધ વુલ્ફ નામનું એક ઓડિયો ટ્રેક છે, બરોબર. ક્લાસિકલ ડ્રામેટિક છે. મને આ ખૂબ પસંદ આવ્યું. જનરલી મને આ પ્રકારના મ્યુઝિક ગમતા હોય છે. તો હવે આને ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે? સિમ્પલી કંઈ નહીં. આ વસ્તુ તમને ગમી છે ને તો આની અંદર છેલ્લે તમે જશો ને લાસ્ટમાં એટલે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી જશે. એટલે સીધું તમારું આ છે ને દોસ્તો, આ આપણું ડાઉનલોડ થઈ ગયું.
હવે આને ક્લિક કરો એટલે સીધું આ સ્ટાર્ટ થઈ જશે. આ રીતે તમને મનગમતા ઓડિયો જે છે તમે આની અંદરથી ડાઉનલોડ કરી શકો છો. હવે મારું ફેવરિટ જનરલી છે ને, આપણે કેવું છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, એમાં ઇન્ડિયાના છીએ, તો આની અંદર હું છે ને એક સર્ચ કરું છું ઇન્ડિયન, INDIAN, ઇન્ડિયન લખીને હું એન્ટર મારું છું, તો મને ઘણા બધા ક્લાસિકલ મ્યુઝિક મળે છે કે જે હું મારા વિડીયોઝમાં અપલોડ કરતો હોઉં છું. તો જે લોકોને પ્રશ્ન હતો કે ભાઈ મિલનભાઈ કઈ રીતના તમે આ ઓડિયો છે ફાઇન્ડ આઉટ કરો છો, તમે ક્યાંથી લ્યો છો, દોસ્તો આ રીતે ફાઇન્ડ આઉટ કરતો હોઉં છું. જો જેટલા પણ મ્યુઝિક છે ને બધા મારા ફેવરિટ છે આની અંદર. જનરલી મંદિરનો વિડીયો બનાવતો છું તો એમાં આ રીતના જ ઓડિયો આવતા હોય છે. બહુ બધા સરસ સરસ આની અંદર છે મ્યુઝિક. આ મારું ફેવરિટ છે, ડ્રીમ્સ ઓફ રિવર ગંગા. આ તમે ઘણા વિડીયોઝમાં જોયું હશે. આ ઠુમરી પર હું ઘણી વાર યુઝ કરતો હોઉં છું. આ મ્યુઝિક પણ બહુ સરસ. દોસ્તો આ પ્રકારના મ્યુઝિક છે ને તમારા વ્લોગમાં 4 ચાંદ લગાડી દે છે. તો જરૂરથી આનો ફાયદો લેજો, કેમ કે આઈ ડોન્ટ થિંક કે કોઈ આ વસ્તુ જણાવશે તમને. ડાઉનલોડ ઓકે દોસ્તો, આ તો વાત થઈ જે હું સર્ચ કરું છું એની. દોસ્તો તો ઘણા લોકો એવા છે કે જેને આખા ટ્રેક ના જોતા હોય, એને અમુક સાઉન્ડ ઇફેક્ટ જોતી હોય છે. તો આમાં સાઉન્ડ ઇફેક્ટ પણ ઘણી બધી આપેલી છે, તમે જોઈ શકો છો. કિડ્સ પ્લેઇંગ, તો બાળકો રમતા હોય ને એનો એક ક્લિપ તમને મળી જશે. કાર ડ્રાઈવ, ઝોમ્બીનો, વૂલ એન્ડ ટ્રેન વિસલ. તો આમાં તમે સર્ચ પણ કરી શકો છો. સપોઝ કે આપણે કેટેગરીમાં શું આવે છે, કેટેગરીમાં જો ઘણી બધી આની અંદર કેટેગરી છે, બરોબર. આપણે આમાંથી કેટેગરી કોઈ ચૂઝ કરીએ અને ફોર એક્ઝામ્પલ આપણે લઈએ અહીંયા વેધર લઈએ, વાતાવરણ, એપ્લાય, ફોરેસ્ટ, વાઇલ્ડ ફોરેસ્ટ, રોલિંગ થંડર, રેઇન ઓન રૂફ, છત ઉપર જે રેઇન પડતી હોય એનો અવાજ આવશે. અચ્છા ઓકે, આમાં બહુ એટલો બધો અવાજ તમને કદાચ સંભળાતો નહીં હોય. બીજું કંઈક આપણે સર્ચ કરીએ. કેટેગરી કાર્ટૂન ઉપર ક્લિક કરીએ એન્ડ એપ્લાય. બીજી કોઈ કેટેગરીમાં શું છે? વેપન્સ ઉપર ક્લિક કરીએ. ઓકે, અલગ અલગ વેપન ના અવાજ છે. મેગઝીન જે ચેન્જ થાય છે એનો અવાજ છે. સ્મોક બોમ્બ, તો દોસ્તો આવી રીતે તમે સાઉન્ડ ઇફેક્ટ પણ આની અંદર સર્ચ કરી શકો છો. ટૂંકમાં
તમને માઇન્ડમાં હોવું જોઈએ કે મારે શું વસ્તુ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ વ્લોગમાં કોઈ જગ્યાએ ચાલીને જાઓ છો, તમારે ફૂટ સ્ટેપનો વોઇસ જોઈએ છે, તો અહીંયા લખીએ આપણે ફૂટ સ્ટેપ્સ આવે છે કે નહીં ચેક કરીએ. તો ડિસન્ટ ફૂટ સ્ટેપ ઓન વુડ. તો આ રીતે તમે અલગ અલગ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે સર્ચ કરી શકો છો. ઓકે, તો દોસ્તો આ એક વસ્તુ થઈ યુટ્યુબ ઓડિયો લાઇબ્રેરીની, કે જેમાં તમે આ રીતે તમારું જે મનપસંદ ટ્રેક છે શોધી શકો છો. થોડોક ટાઈમ દેવાનો, બરોબર, સર્ચ કરવાનું, જોવાનું કે ભાઈ આપને પસંદ આવે એવું છે કે નહીં, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને મ્યુઝિક મળે છે કે નહીં. કેમ કે મેઇન વસ્તુ એ છે કે તમને ખુદને વિડીયો પ્રમાણે મળવું જરૂરી છે. તો આ રીતે તમે સર્ચ કરી શકો છો. બીજો એક ઓપ્શન છે પિક્સાબાઈ કરીને. દોસ્તો આ એક વેબસાઇટ એવી છે કે જે તમને મ્યુઝિક, વિડીયોઝ અને ફોટોસ બધું ફ્રી આપે છે, બરોબર. તો આની અંદર તમે જેવા જાઓ ને, તમારે અહીંયા સર્ચ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમારે વસ્તુ એવી જોઈએ છે કે ભાઈ તમારે મ્યુઝિક જોઈએ છે, બરોબર. તો આની અંદર એડ કરવાનું મ્યુઝિક. તો જેટલા પણ મ્યુઝિક હશે ને સાહેબ, એ બધા મ્યુઝિક આપણને આમાં જોવા મળશે. અહીંથી સિલેક્ટ કરીએ આપણે મ્યુઝિક, બરોબર. તો જેટલા પણ મ્યુઝિક આની અંદર હશે ને એ તમે જોઈ શકો છો. બહુ બધા મ્યુઝિક છે સાહેબ. કોપીરાઇટ ફ્રી મ્યુઝિક 1,41,186 પ્લસ કોપીરાઇટ ફ્રી મ્યુઝિક પિક્સાબાઈની અંદર છે. આમાં પણ તમે જે છે મોડ પ્રમાણે સર્ચ કરી શકો છો. વાહ, બરોબર છે. હવે આની અંદર છે ને તમારે આપણે ડાઉનલોડ કરી લીધું છે. દોસ્તો આવનારા મારા બ્લોગ્સમાં તમે જરૂરથી આ જોશો કે ભાઈ આપણે આનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આની અંદર છે ને વિડીયોઝ ડાઉનલોડ કરવા છે, બરોબર. તો વિડીયોઝમાં મારે એવું જોઈએ છે કે ભાઈ બ્યુટીફુલ લેન્ડસ્કેપ. મારે આ સીન જોઈએ છે, બરોબર છે. તો હું આ ક્લિક કરીશ, મને આ ગમી છે, બરોબર. તો આને આપણે ક્લિક કરીએ. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું સુંદર મજાનું આ એક આપણને વિડીયો જોવા મળ્યું છે. હવે તમારે આને તમારી ચેનલમાં કે કોઈ જગ્યાએ યુઝ કરવું હોય તો તમે બહુ ઇઝીલી કરી શકો છો. આને જસ્ટ ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરો એટલે ઘણા બધા ઓપ્શન આવે. 1920x1080 સ્ટાન્ડર્ડ રેશિયો છે, એમાં આપણે ડાઉનલોડ કરી લેવાનું છે, બરોબર છે. તો આપણું આ જે ક્લિપ છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર મારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એ આવી ગયું છે. એકદમ ઇઝીલી તમે આ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો. અને બહુ સારા સારા ક્રિએટર આ જગ્યા ઉપર બનાવતા હોય છે, વિડીયોઝ અપલોડ કરતા હોય છે. આની અંદર આપણે એડ કરીએ બી રોલ. જો આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાના અગેન આપણને વિડીયોઝ મળ્યા છે. કેટલા બધા વિડીયોઝ છે, બધું ફ્રી. આમાં કોઈ પણ પ્રકારનો એક પણ ચાર્જ આપણે ક્યાંય દેવાનો છે નહીં, બરોબર. હવે આ જો ટ્રી કેવું સરસ મજાનું છે, આપણને ગમ્યું છે, બરોબર. તો પેલા પ્લે કરીને જોઈ લઈએ કઈ રીતનું છે. જો આટલું સરસ છે. આ તમારા વ્લોગમાં કે કોઈ જગ્યાએ તમારે આ રીતની કોઈ રિક્વાયરમેન્ટ આવી હોય તો અહીંથી ડાઉનલોડ અને ડન, એટલે આ વસ્તુ આપણા વિડીયોમાં આવી જશે. દોસ્તો સેમ આ જ રીતે તમારે ફોટોઝ જે છે, ફોટોઝ તમારે ડાઉનલોડ કરવા હોય તમારા થંબનેલ માટે, તો તમે ફોટોઝ પણ ડાઉનલોડ કરી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ આની અંદર આપણે એડ કરીએ હિમાલય. જો કેવો સરસ ફોટો આપણને જોવા મળે. કન્ટિન્યુ. હવે આ ફોટો આપણે જોતો હોય, બરોબર છે. તો આપણે અહીંથી એને ડાઉનલોડ કરી લેવાનો. 1920x1080 ડન છે. ફરી બીજું કોઈ આપણે સર્ચ કરીએ. હવે અહીંથી આપણે સર્ચ કરીએ ફોર એક્ઝામ્પલ નેચર ફોટો આપણે જોઈએ છે, બરોબર છે. તો જો કેવા સરસ ફોટા આવ્યા. વાહ, આ ફોટો કેટલો જોરદાર છે.
હવે આ ફોટો આપણને પસંદ છે અને કોઈ જગ્યાએ આપણે ઉપયોગ કરવો છે ત્યાંથી આપણે એને ડાઉનલોડ કરી લેવાનો. 1920 1080 ડન છે, અહીંથી ક્લોઝ. તો દોસ્તો આ જે વેબસાઇટ છે પિક્સાબાય, એનો આપણે અત્યારે ઉપયોગ કરતા જોયું છે કે કઈ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે મ્યુઝિક, વિડીયો અને ફોટો ત્રણેય વસ્તુ ફ્રીમાં ડાઉનલોડ કરતા શીખી છે. ઓકે દોસ્તો, તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. આજના વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. જો કંઈક શીખ્યા હોય તો તમે તમારી યુટ્યુબ ચેનલ છે એની અંદર એનો ઉપયોગ કરજો અને ખૂબ જ આગળ વધજો. આ સાથે હું રજા લઉં છું. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કોમેન્ટ કરી દેજો અને લાઇક અને હાઇપ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. મળીએ નવા વિડીયોમાં.